89.6 FM રેડિયો રાજકોટ ટ્યુનિંગ કર્યું છે અને હું ચાંદની આવી ગઈ છું તમારી સાથે. મમ્મી કેવી રીતે આવ્યા તમે? આ સ્ટુડિયોમાં કેવી રીતે આવી ગયા? મંકી નું કામ કેવું કે અહીંથી વાથી છલાંગ જ મારવાની. તો મંકી મેન ઇઝ ઇન ધ આર્ટ સ્ટુડિયો ઇન 89.6 FM રેડિયો રાજકોટ પર. સૌપ્રથમ પહેલા મંકી મેન એ કહો કે તમે આવી રીતે સરસ આવું ગેટઅપ લઈને ક્યારે આવી ગયા મારા સ્ટુડિયો પર? મંકી નું કામ એવું કે બધાને મનોરંજન કરાવું, બધાને હસી મજાક કરાવું, તો મેં બી આજે તમને બીવડાવી દીધા. તો જેકીભાઈ વઢવાણી કે જે મંકી મેન તરીકે ઓળખાય છે, તો એમની જર્ની શું છે એ બધું આપણે ચલો જાણીએ. કોઈ પણ કામ, કોઈ પણ પ્રોફેશન કેવું હોવું જોઈએ. હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને હું 89.6 FM રેડિયો રાજકોટ પરથી તમને પૂછવા માંગુ છું કે કોઈ પણ કામ કે કોઈ પ્રોફેશન કેવું હોવું જોઈએ. હું તો કહું કોઈના ફેસ પર સ્મિત આવી જાય એવું હોવું જોઈએ. એવા જ વિચારો સાથે આપણી સાથે આજે છે જેકીભાઈ વાઢવાણી કે જે મંકી મેન તરીકે ઓળખાય છે. હેલો સર, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા રેડિયો રાજકોટ પર. થેન્ક યુ સો મચ. આવું સરસ કામ કરો છો તમે કે કોઈના ફેસ પર સ્મિત આવી જાય, તો આવો સરસ વિચાર તમને ક્યાંથી આવ્યો? આ વિચાર મને 14 વર્ષથી આ કામ કરું છું. હા. આ લાઈન મને આપવા મારા શેઠ, જેનું નામ છે રવિભાઈ પોપટ. હા. હું એમની પાસે કામ કરતો તો મને કે તારામાં ટેલેન્ટ છે, તું આગળ વધ, મંકી મેનનો કેરેક્ટર નિભાવ. મેં કીધું હું મંકી મેનનો કેરેક્ટર કેમ નિભાવું? મને કે તારામાં ટેલેન્ટ છે, તું આગળ વધ, સપોર્ટ હું તને આપીશ. આજ મારા શેઠના આશીર્વાદ, પબ્લિકનો પ્યાર, મમ્મી પપ્પાના આશીર્વાદથી હું આગળ વધ્યો. અને તમે આટલા મસ્ત પોપ્યુલર થયા છો, તો આ જર્ની વિશે તમે થોડું કહેશો? ઘરની વિશે હું નાનો હતો ત્યારથી ઘરની જવાબદારી મારા ઉપર આવેલી છે. ત્યારથી કામ કરતા 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 મારું જે સપનું હતું એ મેં આજ પૂરું કરી નાખ્યું. સોશિયલ મીડિયા પર તમે બહુ બધા છવાયેલા છો, ઘણા બધા મિલિયન્સમાં તમારા વ્યૂઝ આવેલા છે. 100 મિલિયન ઉપર મારા વિડીયો જાય છે. અત્યારે કોઈ પણ વિડીયો રીલ્સ બનાવીને મૂકું ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં, અડધી કલાકમાં જોઉં તો 10 કે 15 કે 20 કે તો વયું જ જાય છે વિડીયો. કોઈ પણ વ્યક્તિ આમ ઉદાસ હોય અને તમે ત્યાં જઈને આમ એકદમ આમ ડરાવી દો, જેમ તમે મને હમણાં ડરાવી, તો એના પર પછી એના ફેસ પર જે સ્મિત આવી જાય છે, ત્યારે તમને કેવું લાગે છે? અંદરથી મને એક જાતથી બીક લાગે કે આને કાંઈક થઈ ન જાય તો સારું, પણ એ ખુશી એના મોઢા ઉપર જોઉં તો હું બહુ ખુશ થાઉં છું. અચ્છા જેકીભાઈ, જે તમે આ મંકી મેનના ગેટઅપમાં આવો છો, તો એ ગેટઅપમાં આવતા કેટલો સમય લાગે છે તમને? 30 મિનિટ મને લાગે છે ગેટઅપ કરતા. ઘણી વાર એવું થતું હોય કે આટલી મોટી જર્ની હોય તો ક્યારેક અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય, તો એવું તમારે ક્યારેય થયું છે કે કોઈ એવો ખરાબ એક્સપિરિયન્સ થયો હોય કે કોઈ એવું સારું મજા આવે એક એવું? બે ઇવેન્ટમાં એવું થયું છે, પણ અમે એને જતો કરીએ, ઇગ્નોર ન કરીએ. તમે આટલા બધા સક્સેસ થયા છો, તો કોઈ પણ માણસની પાછળ કોઈ સપોર્ટ કરવા વાળું હોય છે, તો તમારે કોઈ સપોર્ટ કરવા વાળું? હા, ખજૂરભાઈની ટીમમાં મેં ઘણું કામ કરેલું. ખજૂરભાઈનો મારી પાસે સપોર્ટ છે, હું કામ કરતો હોઉં. ખજૂરભાઈ કે કાંઈ પણ હતા, કોઈ પણ બાબતની તકલીફ હોય તો અમને જાણ કરાવજો, એનું સોલ્યુશન અમે કરી દઈએ. જેકીભાઈ, તમે આ કામ કેટલા ટાઈમથી કરો છો અને કેવી રીતે તમે આ જર્ની સ્ટાર્ટ કરી? આ કામ હું 14 વર્ષથી કામ કરું છું. હું એક ફ્રૂટની લારી ભરતો. 300 રૂપિયા મને આખા દિવસના મળતા. સવારે 5 વાગે શેઠ લઈ જતા, રાતના 10:30 11 વાગ્યા સુધી. એક દિવસ એવી ફ્રૂટના વેપારમાં મંદી આવી ગઈ ને કે 300 રૂપિયાનો મેં વેપાર કર્યો. શેઠ મારા ઉપર ખીજાઈ ગયા, કારણ કે સમય માહોલ એવો હતો, કોઈની પાસે ગ્રાહકી હતી નહીં. એપ્રિલ મે મહિનો કેવો હોય, ભયંકર તડકો, એમાં તો ફ્રૂટ ઓછું વાલે. રાતે મેં શેઠને 300 રૂપિયા આપ્યા, શેઠ મારા ઉપર ખીજાઈ ગયા. મેં કીધું મારે નોકરી જ નથી કરવી. હું ફરવા વયો ગયો, મામાના ઘરે, કાકાના ઘરે ફરી કરવીને ઘરે આવ્યો. શેઠ કે તારે શું કરવાનું છે? મેં કીધું મારે લાઈન ચેન્જ કરવાની, હવે ફ્રૂટનું કામ કરવાનું છે. મને કીધું વાંદરો બની જા. એ દિવસ આજનો દિવસ બેસ્ટ, લકી મારા દિવસ માટે. યસ, બધાને ખબર જ છે કે તમે આટલા સરસ સક્સેસ થઈ ગયા છો મંકી મેન નામ તરફથી. તમે લાઈફમાં આગળ શું, તમે ઓલમોસ્ટ અચીવ તો ઘણા બધા ગોલ્સ કરેલા જ છે જે તમે ધારેલા હતા, પણ હવે આગળ તમે શું કરવા માંગો છો? આગળ એક હજી કામ કરીશ. મારી તો એક ઈચ્છા છે કે હું એક મૂવીમાં કામ કરું, પણ મારી એક મૂવી આવેલી છે લંગૂર નામની, ઇન્ડિયામાં આવવાની બાકી છે, હજી 12 ફેસ્ટિવલમાં છે. એ સક્સેસફુલ થઈ જાય ને એટલે કોઈ બી નાનો મોટો રોલ કોમેડી શોમાં મને મળી જશે, એટલી મને
ખાતરી છે. અમને પણ ખાતરી છે, હોપ ફોર ધી બેસ્ટ કે થઈ જ જશે. જયકીભાઈ, જે આ મંકી મેન તરીકે તમે ઓળખાવ છો ને આમ એકદમ હુબહુ તમે મંકી જેવા જ લાગો છો, તો એ બધી તમારામાં આવડત ક્યાંથી આવી કે આવો અવાજ જ રીતસરનો એવો જ અવાજ નીકળે? આ તો હું મંકી મેનના વિડીયો જોઈને બધું આ કામ શીખ્યો છું. પણ જ્યારે મંકી મેન સામું જોયે ને ત્યારે આમ કરે, બે દાંત દેખાડે, હા. પછી આમ અવાજ કાઢે, એટલે અચાનક સામે વાળો બી જાય. 8 ફૂટ ઊંચો હું કૂદકો મારી લઉં. ઓહ નાઈસ, બહુ સરસ કામ કરો છો જયકીભાઈ, થેન્ક યુ. Thank you.